બ્રિજમાં આગળ વાત કરીએ તો આ તરફ રાજકોટથી સમાચાર, જ્યાં રાજકોટના જેતપુરમાં રો હાઉસમાંથી મગફળીની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। ટેકાના ભાવે ખરીદેલી 31 લાખથી વધુની કિંમતની મગફળીની ચોરીની આ ઘટના પ્રકાશમાં આવી છે। મહત્વનું છે કે જેતપુરની મેવાસા સહકારી મંડળીએ મગફળીની કરી હતી ખરીદી, તો બીજી તરફ ખરીદેલી મગફળી જુદા જુદા રો હાઉસમાં રખાતી હતી। જેતલસર પાસે ભાડે રાખેલા રો હાઉસમાંથી મગફળીની ચોરીની આ ઘટના પ્રકાશમાં આવી છે। મગફળી સાચવવાની જવાબદારી નાફેડની હોવાનું મંડળીના પ્રમુખનું રટણ સામે આવ્યું છે। બોલેરો કારની 1202 બોરી ચોરી કરી હોવાનું પોલીસનું કહેવું છે। આરોપીઓ જેતપુર તેમજ દેરડી ગામના હોવાની પણ માહિતી છે। ગોડાઉન આસપાસ સીસીટીવીનો પણ અભાવ છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ટેકાના ભાવની ખરીદીનો પ્રશ્ન તો ઘણા સમય પહેલા પૂરો થઈ ગયો છે। રાજ્ય સરકારની આમાં કોઈ જવાબદારી નથી। સરકારે તો ટેકાની ખરીદી વ્યવસ્થિત થાય એના માટેના આયોજનમાં સક્રિય ભાગીદારી લીધી હતી। હવે આ પ્રશ્ન ખરીદ કરનાર સંસ્થા અને નાફેડ કેન્દ્ર સરકારના વિષય હસ્તકનો કરવામાં આવી રહ્યું છે। બોલેરો કારથી 1202 બોરી એ ચોરી થઈ ગઈ છે। નોંધનીય છે કે સમગ્ર ઘટનાને લઈને હાલ તો પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે, જો કે ગોડાઉન આસપાસ સીસીટીવીનો પણ અભાવ હોવાની માહિતી સામે આવી છે। સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ મગફળી ચોરીની આ ઘટના સામે આવી। રાજકોટના જેતપુરમાં રો હાઉસમાંથી મગફળીની ચોરી થઈ છે। ટેકાના ભાવે ખરીદેલી 31 લાખથી વધુની કિંમતની આ મગફળી હતી જે ચોરી થઈ ગઈ છે। જેતપુરની મેવાસા સહકારી મંડળીએ મગફળીની કરી હતી ખરીદી, અને બીજી તરફ જે ખરીદી કરવામાં આવે છે જુદા જુદા રો હાઉસમાં રાખવામાં આવી હતી, પરંતુ જે રીતે આ ચોરીની ઘટના સામે આવી છે અનેક સવાલો પણ થઈ રહ્યા છે, અને બીજી તરફ સીસીટીવીનો પણ અભાવ હોવાની માહિતી સામે આવી છે। મગફળી સાચવવાની જે જવાબદારી હોય છે તે નાફેડની હોય છે, અને બીજી તરફ બોલેરો કારથી જે રીતે મોટી સંખ્યામાં આ બોરી જે ચોરાઈ ગઈ છે તેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આરોપીઓએ જે રીતે ચોરી કરી હોવાની માહિતી સામે આવી છે। ગોડાઉનની આસપાસ બીજી તરફ સીસીટીવી કેમેરાનો પણ અભાવ છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી અને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। રાજકોટથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં જેતપુરમાં રો હાઉસમાંથી ચોરીની ઘટના સામે આવી છે। ટેકાના ભાવે ખરીદેલી 31 લાખથી વધુની મગફળીની ચોરી થઈ છે। જેતપુરના મેવાસા સહકારી મંડળીએ મગફળીની ખરીદી કરી હતી અને નાફેડે ખરીદેલી મગફળી જુદા જુદા રો હાઉસમાં રખાઈ હતી। નોંધનીય છે કે બીજી તરફ જેતલસર પાસે ભાડે રાખેલા રો હાઉસમાં મગફળીની ચોરીની આ ઘટના બની। મગફળી સાચવવાની જવાબદારી નાફેડની હોવાનું મંડળીના પ્રમુખ જે છે તે રટણ કરી રહ્યા છે, તો બીજી તરફ બોરીઓ જે રીતે ચોરાઈ ગઈ છે, પોલીસનું કહેવું છે કે બોલેરોમાં 1202 બોરીઓ હતી જે ચોરાઈ ગઈ છે। આરોપીઓ જેતપુર તેમજ અલગ અલગ જે વિસ્તારમાંથી આ ચોરીની ઘટના સામે આવી છે। ગોડાઉન આસપાસ સીસીટીવીનો પણ અભાવ છે। તો આજ મુદ્દે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે લાઈવ જોડાયા છે। રવિ, આ મોટી સંખ્યામાં જે મગફળીની બોરીઓ ગાયબ થઈ છે, ચોરીની આ ઘટના સામે આવી છે, અને બીજી તરફ સીસીટીવીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, શું છે આ સમગ્ર ઘટના? જી જરૂરથી વાત કરું, સરકાર દ્વારા ટેકાના ભાવે જુદી જુદી જણસીઓની ખરીદી કરવામાં આવતી છે, જેમાં મગફળીની પણ ખરીદી કરવામાં આવતી છે। સરકાર દ્વારા ગત વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં મગફળીની બોરીઓની ખરીદી કરવામાં આવી હતી, અને તે જેતપુરના જેતલસર ગામે વેર હાઉસમાં રાખવામાં આવી હતી, અને વેર હાઉસમાં જે જથ્થો રાખવામાં આવે છે ત્યાંથી ગણતરી કરવામાં આવતા તે જથ્થામાં 1212 ગુણીની ઘટ જોવા મળી હતી। અંદાજે 31,64,000 જેટલો મુદ્દા માલ થાય છે તેની ઘટ જોવા મળી હતી, જેથી જે વેર હાઉસના અધિકારી છે તેના દ્વારા જેતપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। સાથે સાથે વાત કરીએ, જે વેર હાઉસ હોય છે ત્યાં નિયમ મુજબ સીસીટીવી લગાવવાના હોય છે, પરંતુ ત્યાં કોઈ પણ જાતના સીસીટીવી લગાવવામાં આવેલા ન હોવાથી આ ઘટના ક્યારે થઈ અને કોણે ચોરી કરી તે પણ જાણવા મળી નથી। સાથે સાથે વાત કરી જે માહિતી મળી રહી છે, ગત 12મા મહિનામાં
આ ચોરી થઈ હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે. આ અંગે પોલીસે તપાસ પણ શરૂ કરી છે, પણ આટલી મોટી સંખ્યામાં આ જથ્થો ચોરી થયો છે ત્યારે ત્યાં કામ કરતા કર્મચારીઓ સાથે સાથે જે ચોકીદાર કરતા કર્મચારી હોય તેની પણ જવાબદારી ક્યાંક ને ક્યાંક ફિટ થાય છે. એટલે સવાલ એ વાત થાય છે કે ત્યાં સીસીટીવી શું કામ લગાવવામાં ના આવ્યા હતા? સીસીટીવી લગાવ્યા હોત તો ખબર પડત તો ક્યારે ચોરી થઈ અને પ્રથમ ચોરી થાય ત્યારબાદ જ સીધું એક્શન લેવાઈ શકાત, પરંતુ તેવી કોઈ કામગીરી કરવામાં આવી નથી. તેને લઈ ક્યાંક ને ક્યાંક હવે શંકાના દાયરામાં અધિકારીઓ પણ છે કે સીસીટીવી કેમ નથી લગાવ્યા અને ચોરી થયા બાદ ત્યાં સીસીટીવી લગાવવામાં આવ્યો છે તેવું પણ જાણવા મળ્યું છે. જી બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે મગફળીની ચોરી થઈ, પરંતુ સમગ્ર ઘટનાને લઈને હાલ તો પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને બીજી તરફ ત્યાં સીસીટીવીનો પણ અભાવ જોવા મળ્યો.